નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નૌસેનાને મળ્યું સ્વદેશી યુદ્ધ પોત અંજદીપ નામનું વાહન। ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરતા સ્વદેશી એન્ટી સબમરીન યુદ્ધ પોત અંજદીપને ચેન્નઈમાં સામેલ કરવામાં આવ્યું છે। કુલ 8 જહાજોની શ્રેણીમાં આ 3 જહાજ છે, જે ખાસ કરીને છીછરા પાણીમાં દુશ્મન સબમરીનને શોધવા અને નષ્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે। આ પોત અત્યાધુનિક ટોર્પીડો, રોકેટ અને સોનાર સિસ્ટમથી સજ્જ છે। આ યુદ્ધપાત દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં રિન્યુ માટે આવેલા H-1B વિઝા ધારકો ફસાયા। અમેરિકાની નવી સોશિયલ મીડિયા વેરિફિકેશન પોલિસીને કારણે H-1B વિઝા રિન્યુઅલ પ્રક્રિયામાં મોટો અવરોધ આવ્યો છે। ભારત આવેલા અસંખ્ય વ્યવસાયિકોની એપોઇન્ટમેન્ટ 2026 કે 2027 સુધી લંબાઈ જતા તેઓ અહીં ફસાઈ ગયા છે। ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ કર્મચારીઓને હાલ વિદેશ પ્રવાસ ન કરવા માટે સલાહ આપી છે। નોકરી ગુમાવવાનો ભય હજારો ભારતીયોને સતાવી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા છોડો અને લઈ જાઓ $3,000। યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે સ્વદેશ નિકાલ માટે નાણાકીય પ્રોત્સાહન આપ્યું છે, જેમાં 1,000 થી વધારે $3,000 કર્યું છે। 31 ડિસેમ્બર સુધીમાં CBP-1 એપ દ્વારા નોંધણી કરાવનારાઓને મફત હવાઈ ટિકિટ પણ મળશે। જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ કાર્યક્રમમાં ભાગ નહીં લે તેમની ધરપકડ કરવામાં આવશે અને દેશ નિકાલ કરવામાં આવશે અને તેઓ ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરી શકશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ડિગ્રી કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો, કેજરીવાલને રાહત નથી મળી। પીએમ મોદીની ડિગ્રી સંબંધિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે। અગાઉ સિટી સેશન કોર્ટે તેમની અરજીઓ નકારી કાઢી હતી। કેજરીવાલે આ કેસમાં ટ્રાયલ અલગ ચલાવવાની માંગ કરી હતી, જ્યારે સંજય સિંહે ગેરહાજરીમાં રેકોર્ડ કરવા સામે વાંધો નોંધાવ્યો હતો। ગુજરાત યુનિવર્સિટીએ દલીલ કરી હતી કે નેતાઓના નિવેદનથી સંસ્થાને નુકસાન થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભક્તિ ગીત ગાવા બદલ સિંગર ઉપર હુમલો। બંગાળી સિંગર લગ્નજીતા ચક્રવર્તી પર પૂર્વ મેદનીપુરમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો। દેવી ચૌધરાણી ફિલ્મનું ભક્તિ ગીત જાગોમાં ગાતા ટીએમસી કાર્યકર મહેબૂબ મલિક ઉશ્કેરાઈ ગયા અને તેને મારવા માટે સ્ટેજ ઉપર દોડ્યા। મલિકે બૂમા પાડીને સેક્યુલર ગીત ગાવાની માંગ કરી હતી। પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આ ઘટનાથી કલા જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં વિઝા સર્વિસ રોકી દીધી। ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચતા બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતમાં પોતાની વિઝા અને કન્સ્યુલર સેવાઓ અચોક્કસ મુદત માટે બંધ કરી દીધી છે। સુરક્ષાના કારણોસર લેવાયેલો આ નિર્ણય દિલ્હી, અગરતાલા અને સિલિગુડી કેન્દ્રો પર લાગુ થશે। અગાઉ ભારતે પણ ચટગાંવમાં વિરોધ પ્રદર્શનો બાદ પોતાની સેવાઓને રોકી દીધી હતી। બંને દેશો વચ્ચે સ્થિતિ ગંભીર બની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને સ્વચ્છ હવા મેળવવા માટે આટલા વર્ષ હજુ લાગશે। સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલ મુજબ ભારતને 100% સ્વચ્છ હવા મેળવવા માટે હજુ 188 વર્ષ જેટલો સમય લાગશે, જે અત્યંત ચિંતાજનક છે। રિપોર્ટમાં 150 દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ચીન આ લક્ષ્ય 25 વર્ષમાં હાંસલ કરી લેશે, જ્યારે અમેરિકાને વર્ષ 2128 સુધીનો સમય લાગશે। ભારતની ઉર્જા પ્રણાલીમાં પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ધીમી ગતિને કારણે 2 સદી જેટલો સમય લાગશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં મનરેગાનું નામ બદલવા સામે વિરોધ। ભરૂચમાં મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી કરવાના ભાજપના નિર્ણય સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કાર્યકરો રેલવે સ્ટેશન પર ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે નામ બદલીને સરકાર ગાંધીજીનું અપમાન કરી રહી છે। આ નવા બિલ દ્વારા ભવિષ્યમાં રોજગાર ગેરંટીનો મૂળ કાયદો જ રદ થવાની ભીતિ વ્યક્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નિર્માણાધીન બ્રિજ તૂટ્યો। રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો મધ્ય ભાગ બેસી જતા બ્રિજ તૂટી પડ્યો છે। સિમેન્ટ અને કોન્ક્રીટ અને લોખંડની નબળી ગુણવત્તા અંગે આક્ષેપો થયા છે। એમએમકે કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપાયું હતું। સદનસીબે ઘટનાના સમયે કોઈ શ્રમિક હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે।
કોન્ટ્રાક્ટર મિતેશ પટેલના જણાવ્યા અનુસાર સ્લેબ ભરતી વખતે ટેકો નમી ગયો હતો. હાલમાં બ્રિજનો એક ભાગ જાતે જ દૂર કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડોદરાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના. સુરતના કડોદરામાં આવેલા થર્મોકોલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા થર્મોકોલના દાણાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના કારખાનામાં પ્રસરી ગઈ હતી. આગના 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે. ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં બજરંગ દળ અને પોલીસ આમને સામને જોવા મળી છે. બાંગ્લાદેશમાં દીપચંદ્ર હત્યાના વિરોધમાં ભારતમાં અનેક આક્રોશ ફાટી નીકળ્યા છે. દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર વિહિપ અને બજરંગ દળના કાર્યકરોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જમ્મુમાં પણ વકીલોએ હિન્દુઓની સુરક્ષાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનોએ દેશભરમાં લઘુમતીની સુરક્ષાનો મુદ્દો ગજવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં જર્જરિત દુકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત અને જોખમી દુકાનો તોડી પાડવાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી. મ્યુનિસિપલ કમિશનર GS સોલંકીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ સંભવિત અકસ્માત રોકવા માટે આ કામગીરી કરાઈ રહી છે. તંત્રએ દુકાનદારોને 6 મહિના અગાઉ નોટિસ આપીને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી હતી. આ ઐતિહાસિક નિર્ણયથી વર્ષો જૂની ઇમારતો દૂર થશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.